મહેસાણા જિલ્લાના કડીમાં ઝડપાયેલ યુરિયા ખાતરના જથ્થા મુદ્દે નવો ઘટસ્ફોટ। ફેક્ટરીના માલિકો ખેડૂત હોવાથી સબસિડીવાળા યુરિયા ખાતરનો ઉપયોગ ફેક્ટરીમાં કરતા હતા। સમગ્ર મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલી હોમશોપ નામની ફેક્ટરીમાં 9મી જાન્યુઆરીએ પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરમિયાન યુરિયા ખાતરની 100 બેગ મળી આવી। તપાસમાં ઘટસ્ફોટ થયો કે સબસિડીવાળા યુરિયા ખાતરનો ઉપયોગ કેમિકલ બનાવવા માટે કરાતો હતો। ફેક્ટરીના માલિકો લાલભાઈ પટેલ અને કરણસિંહ પટેલ ખેડૂત હોવાથી તેઓ ખેડૂત ડેપોમાંથી યુરિયા ખાતરનો આ જથ્થો ખરીદતા બાદમાં તેનો ઉપયોગ ખેતી માટે નહીં પણ કેમિકલ બનાવતી ફેક્ટરી માટે કરતા। સુરતમાં આરટીઓની નકલી રસીદ બનાવવાના રેકેટમાં એક આરોપીની ધરપકડ। આરોપી રિક્ષા ચલાવતો હતો। સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે રિક્ષા છોડાવવા આવેલા 3 યુવકોની રસીદ પર શંકા ગઈ। તપાસ કરી તો એક વર્ષમાં આરટીઓમાં 29 નકલી રસીદ જમા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો। ટ્રાફિક પોલીસની ફરિયાદ બાદ પોલીસે રિક્ષા ચાલક કૃષ્ણા કુશવાહની ધરપકડ કરી। સુનિલ પંડિત નામના અન્ય આરોપી પાસેથી રિક્ષા ચાલક 6000માં નકલી રસીદ બનાવી હતી।